જાફરાબાદ તાલુકાના ભાડાના ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ હતી। જાફરાબાદ તાલુકાના ભાડાના ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ છે। ભાડા ગામના નવા પ્લોટ વિસ્તારના રોડને પાકો રોડ બનાવવા રજૂઆત કરાઈ છે। નવા પ્લોટ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન આવેલી છે। બધા ગામ લોકોને આ જ રસ્તા પરથી પસાર થવું પડે છે। કાચા રસ્તાનો ગ્રામજનોને સામનો કરવો પડે છે, તેથી નવો રસ્તો બને તો ગ્રામજનોને કાચા રસ્તાનો સામનો ન કરવો પડે। ચોમાસાના પાણી, કીચડ, ગંદકી, ગંદા પાણીથી ગ્રામજનો પરેશાન થઈ ચૂક્યા છે, ત્યારે વહેલી તકે સારો રસ્તો બનાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। ગામ ભાડા, તાલુકો જાફરાબાદ। આજ રોજ અમે તાલુકા ટીડીઓ સાહેબની ઓફિસે આવી અને લેખિત રજૂઆત કરેલી છે કે અમારો ભાડા ગામમાં રસ્તાનું કામ થાય અને એની રજૂઆત કરેલી છે। અને ચોમાસા દરમિયાન તો બહુ જ તકલીફ પડે છે, એટલા માટે એની રજૂઆત કરવામાં આવી છે। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।